કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સુરતમાં ફાયર બ્રિગેડ સીએમના કાર્યક્રમમાં રજૂ કરશે ફાયર રોબોટ સહિતના આધુનિક સાધનોનું પ્રદર્શન અને 24મી જાન્યુઆરીના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતના અઠવા પાર્ટી પ્લોટમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। આ જ કાર્યક્રમમાં સુરત ફાયર બ્રિગેડ તેમના અત્યાધુનિક સાધનોનું પ્રદર્શન કરશે। તેમાં પણ 2 મહિના પહેલા જ સરકારે આપેલા રોબોટ તેમજ તક્ષશિલાની ઘટના બાદ મનપાએ ખરીદેલું ફાયર ચ્યુટ આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશે। મનપાએ 2 મહિના પહેલા જ બીજું ફાયર ચ્યુટ પણ ખરીદ્યું છે, જેના થકી આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે। જોકે 3 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું ફાયર ચ્યુટ હજી સુધી ક્યાંય કામ નથી આવ્યું। તેવી જ રીતે ફાયર રોબોટ આગના બનાવ જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય અને બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપે છે। સુરત શહેરની અંદર જે તક્ષશિલા આગ કાંડ બાદ ફાયર વિભાગ છે તે સતર્ક થયું છે અને અલગ અલગ ફાયર નવા સ્ટેશનો પણ ખોલવામાં આવ્યા છે અને અત્યારે આધુનિક મશીનો છે તે ફાયર દ્વારા ખરીદવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા એક મિની જે રોબોટ છે તે ફાયર વિભાગને આપવામાં આવ્યું છે, કારણ કે જ્યારે કોઈ મોટી મેજર આગની ઘટના બનતી હોય, જ્યારે અંદર કોઈ માણસ ફાયરના જે કર્મચારી જઈ શકતા ના હોય, ત્યારે આ રોબોટ અંદર પહોંચી અને તમામ આ જે કેમેરા મારફતે અંદર તમામ જે માહિતી છે એટલે બહાર અધિકારીને આપે ને તે રીતે અહીંથી પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવતો હોય છે। જોઈ શકાય છે કે કેમેરા મારફતે અંદરની સ્થિતિ જાણી શકાય અને બીજી બાજુ અહીંથી પાણીનો જે મારો છે બહારથી ઓપરેટ કરી અને જે મારવામાં આવે છે। મેક ઇન ઇન્ડિયામાં જે બનાવેલું આ મશીન છે રોબોટ, તેનું જે લોકાર્પણ છે અને ખાસ કરીને ડેમો છે આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી જ્યારે સુરતની અંદર આવશે ત્યારે તેનું ડેમોન્સ્ટ્રેશન કરવાના છે। તો આપણી સાથે ફાયર ચીફ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની રોબોટ અને ડેમોન્સ્ટ્રેશનનું કરવાના છે, મુખ્યમંત્રી આવી રહ્યા છે? જ્યારે 24/1/2025ના રોજ મુખ્યમંત્રી શ્રી સુરતના પ્રવાસ કાર્યક્રમમાં જ્યારે આવવાના છે ત્યારે જે અત્યાધુનિક જે સાધનો છે એમનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલ છે, જેમાં ફાયર એક્સટિંગ્વિશર જે બેઝિક જે વસ્તુ છે, જે ઘટના બને છે એને ફર્સ્ટ ફાયરને કેવી રીતે કંટ્રોલ કરવાનું એનું બેઝિક ફાયર એક્સટિંગ્વિશરનું ડેમોન્સ્ટ્રેશન છે। ત્યારબાદ ટીટીએલની અંદર છે, ટીટીએલની અંદર જ્યારે કોઈ ઘટના બને છે અને વધુ પડતા માણસો ફસાયેલા હોય છે તો તે સમયે આપણે ટીટીએલનો ઉપયોગ કરી અને માણસને લિફ્ટ વડે ઉપરથી નીચે અને નીચેથી ઉપર પર લઈ જઈ શકાય છે અને કન્ટિન્યુઅસ જો આપણે વધારે માણસો હોય તેને પર આપણે લિફ્ટિંગ કરવું હોય તો કરી શકાય છે। ત્યારબાદ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મો જે છે સુરતમાં અત્યારે 54 મીટર 52 મીટર અને 70 મીટર જેવી અત્યારે આધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મો છે, એના વડે જે આપણે રેસ્ક્યુ કરતા હોય છે, જેમાં છે જમ્પિંગ કુશન છે, રોપ રેસ્ક્યુ છે અને એક્સેપ્ટ શૂટ વડે આપણે માણસોને કેવી રીતે રેસ્ક્યુ કરી શકાય એના માટે જે રીતે સુરતની અંદર ફાયરના મેજર કોલ હોય છે, ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી વધુ સુરતની અંદર ફાયરના કોલ હોય છે, તો કઈ રીતે તેને પહોંચી વળવા માટે આ રોબોટ કામ આવી શકે છે? જ્યારે ઇન્ડસ્ટ્રીયલની મોટી આગ હોય છે ને ઇન્ડસ્ટ્રીયલની અંદર જ્યારે વધુ પડતી આગની અંદર જ્યારે કોઈ જવાનો અંદર પ્રવેશી શકતા નથી તેવા સમયે આપણે રોબોટ અને રોબોટનો ઉપયોગ કરી શકાય તેમ છે। ઇન્ડસ્ટ્રીયલની અંદર ખાસ કરીને જ્યારે કેમિકલ કે એવી કોઈ આગ હોય ને પુષ્કળ પ્રમાણમાં સ્મોક હોય ને આગ આપણે દેખાતી નથી તેવા સમયે દૂર સુધી આપણે ફાયર ફાઇટિંગ કરવું હોય તો તે સમયે આપણે રોબોટનો ઉપયોગ કરી શકાય છે। જે રીતે જોઈ શકાય છે કે આ રોબોટ મારફતે જે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે આગ લાગી હોય ત્યારે તેની અંદર પહોંચી વળવા માટેનો આ રોબોટ છે ઘણો મદદરૂપ થશે। મુખ્યમંત્રીના હસ્તે આખું જે છે ડેમોન્સ્ટ્રેશન છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે અલગ અલગ જ્યારે કોઈ આગ લાગે તો તેને ઉપયોગ માટે આ રોબોટ ઉપયોગીમાં લેવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।